ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6માં આપણું ઘર પૃથ્વી ભાગ 2 જોઈશું. ભાગ 1માં આપણે આપણું ઘર પૃથ્વી પાઠમાં સૌર પરિવાર, ઉલ્કા, નક્ષત્રો, પૃથ્વીનું સ્થાન અને સીમા ત્યાં સુધી તમે જોઈ લીધું. આજે હવે આપણે એનાથી આગળ કન્ટિન્યુમાં જોઈશું. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું ધ્રુવનો તારો. ધ્રુવનો તારો લગભગ દરેક વિદ્યાર્થીઓએ આકાશમાં જોયો હશે. આ ધ્રુવનો જે તારો છે એ આકાશમાં એક જ જગ્યા ઉપર સ્થિર છે, પણ એને જોવો કઈ રીતે, ઓળખવો કઈ રીતે? તો આ જે ધ્રુવનો તારો છે એ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી આપણે સરળતાથી શોધી શકાય છે. સપ્તર્ષિના આગળના જે 2 તારા છે એ 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે, અને એ જ ધ્રુવનો તારો. દરિયાઈ સફર કરનારા, રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો જે તારો છે એ ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે, અને એ તારો ઉત્તર દિશામાં સ્થિર છે. તેથી દરિયાઈ સફર કરનારા, રણમાં મુસાફરી કરનારા લોકોને એક તારો, ધ્રુવનો તારોને ઓળખી લીધા પછી અન્ય દિશાઓનું તેઓને સહેલાઈથી સમજ થઈ જાય છે. આ જે ધ્રુવનો તારો છે એ ધ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં છે, પરંતુ પૃથ્વીનો આકાર ગોળ હોવાના લીધે દક્ષિણ ગોળાર્ધમાં આ તારો જોઈ શકાતો નથી. હવે આપણે જોવાનું છે પૃથ્વીના ગોળા ઉપર આવેલા વૃત્તો, અક્ષાંશ અને રેખાંશ. તમારી જાણ માટે કહું કે વાસ્તવમાં પૃથ્વી પર આવી કોઈ પણ અક્ષાંશ રેખાંશ આવેલા નથી. આજે હું તમને જે સમજાવીશ અક્ષાંશ અને રેખાંશ એ માત્ર ને માત્ર પૃથ્વીના ગોળા ઉપર, જે પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની એક નાની પ્રતિકૃતિ છે, એ પૃથ્વીના ગોળા ઉપર અને નકશા ઉપર આપણી સરળ અને સૂચકતા માટે દોરવામાં આવેલા છે. હવે એમાં આપણે આજે પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ જે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે જોઈશું પૃથ્વીના ગોળા પર આવેલા અક્ષાંશ. અક્ષાંશ જે છે એને કહેવામાં આવે છે અંગ્રેજીમાં લેટિટ્યૂડ. શું કહેવામાં આવે છે એને અંગ્રેજીમાં? લેટિટ્યૂડ. હવે એના વિશે આપણે સૌથી પહેલાં જોઈશું. તો પૃથ્વીનો જે ગોળો છે, તમને હું બતાડું પહેલાં પૃથ્વીના ગોળા ઉપર, અને ત્યાર પછી તમને દેખાડું. આપણો જે આ પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી, મેં તમને કીધું કે ખરેખર પૃથ્વી પર આવી કોઈ રેખાઓ છે નહીં, પરંતુ આપણા જે આ પૃથ્વીના ગોળો જે છે, જે પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે, એના ઉપર અને નકશા ઉપર જે આડી અને ઊભી રેખાઓ દોરવામાં આવેલી છે તે કાલ્પનિક છે, અને એને અક્ષાંશ અને રેખાંશ કહેવામાં આવે છે. આ પૃથ્વીના ગોળા પર સમજાયા પહેલાં હું તમને બ્લેકબોર્ડ ઉપર સમજાવી દઉં, અને ત્યાર પછી તમને આ પૃથ્વીના ગોળા ઉપર સહેલાઈથી સમજ આવી જશે. સૌથી પહેલાં આપણે અહીં જોઈશું. પૃથ્વીના ગોળા ઉપર બરાબર મધ્યમાં એક આડી કાલ્પનિક સ્થિર રેખા દોરવામાં આવેલી છે. આ જે આડી કાલ્પનિક સ્થિર રેખા છે એ 0° અક્ષાંશ છે, અને એને કહેવામાં આવે છે વિષુવવૃત્ત. એ પહેલાં ફરી સમજાવું તમને કે અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ કોને કહેવાય? તો પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલી આડી પૂર્વ પશ્ચિમ કાલ્પનિક જે રેખા છે એને અક્ષાંશ કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું કે અક્ષાંશ કોને કહેવાય? તો પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલી પૂર્વ પશ્ચિમ આડી કાલ્પનિક રેખાને
અક્ષાંશ કહેવામાં આવે છે. હવે આ જે અક્ષાંશો છે એ કેટલા છે, કયા કયા છે, એના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલાં જોઈશું પહેલો અક્ષાંશ વિષુવવૃત્ત, જે પૃથ્વીના ગોળામાં સૌથી મોટામાં મોટું અક્ષાંશ છે. પૃથ્વીના ગોળાની બરાબર મધ્યમાં દોરવામાં આવેલી આડી જે કાલ્પનિક રેખા છે એને 0° અક્ષાંશ વિષુવવૃત્ત કહેવામાં આવે છે. આ વિષુવવૃત્તને કારણે પૃથ્વીના ગોળાના બે ભાગ પડે છે. ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. એના આધારે વિષુવવૃત્તથી ઉત્તરના જે ભાગો છે એને ઉત્તર અક્ષાંશ કહેવાય છે, અને વિષુવવૃત્તથી દક્ષિણના જે ભાગો છે એને દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. આમ પૃથ્વીના ગોળા ઉપર 1 અંતરે કુલ 90 અક્ષાંશવૃત્ત ઉત્તરમાં અને 1 અંતરે કુલ 90 અક્ષાંશ દક્ષિણમાં આવેલા છે. આ બધા જ અક્ષાંશ વર્તુળાકાર છે. આપણે પૃથ્વીના ગોળામાં જોઈશું કે 1 અંતરે પૃથ્વીના ગોળા ઉપર જે અક્ષાંશ વૃત્તો આવેલા છે એ બધા જ કેવા છે, વર્તુળાકાર છે. પરંતુ ઉત્તર તરફ જતાં આ જે અક્ષાંશ વૃત્તો છે એ અક્ષાંશ વૃત્તો નાના થતા જાય છે, અને એ જ પ્રમાણે વિષુવવૃત્તથી દક્ષિણ તરફ જતાં પણ આ જે અક્ષાંશ વૃત્તો છે એ નાના થતા જાય છે. આ પૃથ્વીનો ગોળો જે છે એમાં સૌથી બરાબર મધ્યમાં મોટું અક્ષાંશ વૃત્ત આવે, એનાથી બરાબર સમાંતર બીજું અક્ષાંશ વૃત્ત છે એની ઉપર, પણ એનો આકાર એનાથી થોડો નાનો. એનાથી ઉપર જેમ 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 ઉત્તર તરફ જઈએ છીએ, જેમ 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 દક્ષિણ તરફ જઈએ છીએ, એમ આ અક્ષાંશ વૃત્તો નાના થતા જાય છે. છેક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે આપણો અહીંયા છેક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે આ જે અક્ષાંશ વૃત્ત છે એ આપણને બિંદુ સ્વરૂપમાં જોવા મળે છે. કયા સ્વરૂપમાં જોવા મળે છે? બિંદુ સ્વરૂપમાં જોવા મળે છે. આ બધા જ અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર છે. આ 1 અંતરે જે દોરવામાં આવેલા બધા અક્ષાંશ વૃત્તો છે એ અક્ષાંશ વૃત્તો એકબીજાને શું છે? સમાંતર છે. મેં તમને કીધું ને કે જેમ જેમ ઉત્તર તરફ જાય છે, જેમ જેમ દક્ષિણ તરફ જાય છે, તેમ એના આકાર કેવો થતો જાય છે? નાનો થતો જાય છે. પણ બધા અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર છે. હવે આપણે જોઈએ કે કુલ અક્ષાંશ વૃત્તો કેટલા છે. તો જોઈએ એ પ્રમાણે કે 0થી ઉત્તરે 90 અને 0થી દક્ષિણે 90, એટલે 90 વત્તા 90 180, અને 0° વિષુવવૃત્ત આપણે એને બી ગણવું પડશે. એટલે 0° વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત, એટલે કે 90 વત્તા 90 વત્તા 1, એટલે કે પૃથ્વીના ગોળા પર કુલ 181 અક્ષાંશ આવેલા છે. પૃથ્વીના ગોળા પર કુલ કેટલા અક્ષાંશ આવેલા છે? 181 અક્ષાંશ. આ બધા અક્ષાંશ એકબીજાને સમાંતર છે, અને આ બધા જ અક્ષાંશની વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. બધા અક્ષાંશની વચ્ચે કેટલું અંતર છે? 111. અહીંયા બે અક્ષાંશ વૃત્ત, અહીંયા બે અક્ષાંશ વૃત્ત, બધા વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. વિષુવવૃત્ત જે છે એ સૌથી મોટામાં મોટું અક્ષાંશ વૃત્ત છે. એ આશરે 40,000 કિલોમીટર લાંબુ છે. અંદાજે 40,000 કિલોમીટર લાંબી એ આખું અક્ષાંશ વૃત્ત છે. હવે આ જે અક્ષાંશ વૃત્તો જોયા, આ અક્ષાંશમાં મહત્ત્વના અક્ષાંશો જોઈશું આપણે. તો એ મહત્ત્વના અક્ષાંશમાં પહેલો અક્ષાંશ મેં તમને સમજાવી દીધો, 0° વિષુવવૃત્ત. હવે આ વિષુવવૃત્તની ઉત્તરે 23.5 23.5 અંશ ઉત્તર અક્ષાંશ
આ ઉત્તર અક્ષાંશ એટલા માટે લખાશે કારણ કે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે એટલા માટે. 23.5 ઉત્તર અક્ષાંશે કર્કવૃત્ત આવેલું છે અને એ જ પ્રમાણે વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ પર મકરવૃત્ત આવેલું છે. મુખ્ય અક્ષાંશ હું તમને સમજાવું છું. આ જે અક્ષાંશ વૃત્ત છે એ બધા જ જે 181 અક્ષાંશ છે એમાંનું જ છે, પણ એમાં મહત્ત્વના અક્ષાંશમાં એક છે વિષુવવૃત્ત જે 0 અક્ષાંશ પર આવેલું છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અંશે ઉત્તર અક્ષાંશ આવેલું છે જેને કર્કવૃત્ત કહેવામાં આવે છે અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણે મકરવૃત્ત આવેલું છે. આ બંને જે અક્ષાંશ છે ત્યાં જે સૂર્યની ગતિ છે એ સૂર્યની ગતિને લીધે સમાન લીધે આ જે બે વૃત્તો છે એને અયન વૃત્તો પણ કહેવામાં આવે છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત આ બંને જે વૃત્તો છે એ વૃત્તોને અયન વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના પછીના અક્ષાંશ વૃત્તમાં જોઈશું આપણે તો કર્કવૃત્તથી ઉત્તરે 66.5 કર્કવૃત્તથી ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ 66.5 અંશ ઉત્તર અક્ષાંશે એક આડી કાલ્પનિક રેખા આવેલી છે એને કહેવામાં આવે છે ઉત્તર ધ્રુવ વૃત્ત અને એ જ પ્રમાણે મકરવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશે એક આડી કાલ્પનિક રેખા આવેલી છે એને કહેવામાં આવે છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. ઘણીવાર પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય કે અર્થ સમજાવો તમને પૂછાય કે ઉત્તર ધ્રુવ વૃત્ત તો તમારે લખવાનું કે કર્કવૃત્તની ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ 66.5 અંશ તો તમે લખશો પણ ઉત્તર અક્ષાંશ લખવું જરૂરી છે કારણ કે 66.5 ઉત્તર પણ છે અને 66.5 દક્ષિણ પણ છે. તો જો તમે ઉત્તર ન લખો તો ઉત્તર કે દક્ષિણ એટલે લખવાનું કે કર્કવૃત્તની ઉત્તરે 66.5 અંશ ઉત્તરે એક આડી કાલ્પનિક રેખા દોરવામાં આવેલી છે એને ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવામાં આવે છે. એ પ્રમાણે જો મકરવૃત્તની તમને અર્થ સમજાવવું પૂછે તો વિષુવવૃત્તની દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશે એક આડી કાલ્પનિક રેખા દોરવામાં આવેલી છે એને મકરવૃત્ત કહેવામાં આવે છે. આ જોયું અને એ સાથે આપણે બીજું જોઈશું 90 અંશ ઉત્તર ધ્રુવ અને અહીંયા આગળ 90 અંશ દક્ષિણ ધ્રુવ કે જે બિંદુ સ્વરૂપે આવેલું અક્ષાંશ છે એ પણ એક મહત્ત્વના અક્ષાંશમાં જ એની ગણના કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે લોકોએ જોયું અક્ષાંશ. ફરી હું જોઉં છું, રિપીટ કરું છું. અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ પૃથ્વીના ગોળા ઉપર દોરવામાં આવેલી પૂર્વ પશ્ચિમ આડી કાલ્પનિક જે રેખા છે એને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીના ગોળામાં બરાબર મધ્યમાં દોરવામાં આવેલી આડી કાલ્પનિક જે રેખા 0 અંશ છે એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. એને પરિણામે પૃથ્વીના ગોળાના 2 ભાગ પડે છે. ઉત્તરનો ભાગ ઉત્તર અક્ષાંશ, દક્ષિણનો ભાગ દક્ષિણ અક્ષાંશ. ઉત્તર તરફના જે અક્ષાંશ છે એને ઉત્તર કેવો અક્ષાંશ કહેવામાં આવે છે. દક્ષિણ તરફના જે અક્ષાંશ છે એને દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. વિષુવવૃત્તની ઉત્તરે 23.5 ઉત્તર અક્ષાંશે શું આવેલું છે? કર્કવૃત્ત. એ જ પ્રમાણે વિષુવવૃત્તની દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશે આવેલું છે મકરવૃત્ત. કર્કવૃત્તની ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશે આવેલું છે ઉત્તર ધ્રુવ વૃત્ત અને મકરવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ પર આવેલું છે દક્ષિણ ધ્રુવ વૃત્ત.
ઉત્તર ધ્રુવની ઉત્તરે 90° બિંદુ સ્વરૂપે આવેલું અક્ષાંશ ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવવૃત્તની દક્ષિણે 90° આવેલું છે દક્ષિણ ધ્રુવ. આમ પૃથ્વીના ગોળા ઉપર 1 અંતરે વિષુવવૃત્તથી ઉત્તરે 90 અક્ષાંશ વૃત્ત, વિષુવવૃત્તથી દક્ષિણે 90 અક્ષાંશ વૃત્ત અને વિષુવવૃત્ત, આમ કુલ 181 અક્ષાંશ આવેલા છે. આ બધા જ અક્ષાંશો એકબીજાને સમાંતર છે. આ અક્ષાંશો વિષુવવૃત્તથી ઉત્તરે જતા અને વિષુવવૃત્તથી દક્ષિણે જતા નાના થતા જાય છે અને છેક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર એ બિંદુ સ્વરૂપે આપણને જોવા મળે છે. બે અક્ષાંશ વૃત્તો જે છે એ બે અક્ષાંશની વચ્ચેનું અંતર 111 કિલોમીટરનું અંતર છે. આ જોયું આપણે અક્ષાંશ. હવે આપણે જોઈશું રેખાંશ. રેખાંશ એટલે કે લોંગિટ્યુડ. રેખાંશ એટલે કે લોંગિટ્યુડ. હવે એ જે રેખાંશ છે એ રેખાંશમાં આપણે જોઈશું તો પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર દક્ષિણ દોરવામાં આવેલી જે ઊભી રેખાઓ છે, ઉત્તર દક્ષિણ દોરવામાં આવેલી જે ઊભી રેખા છે એ ઊભી રેખાને રેખાંશ કહેવામાં આવે છે. હવે મેં અત્યારે જે આ રેખાંશ દોર્યો એ છે 0° રેખાંશ. એ કયો છે 0° રેખાંશ, જેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? ગ્રીનિચ રેખા. અને 0° રેખાંશને કારણે પૃથ્વીના ગોળાના બે ભાગ પડે છે, પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ. પશ્ચિમનો ભાગ એ પશ્ચિમ ગોળાર્ધ, પૂર્વનો ભાગ એ પૂર્વ ગોળાર્ધ. એના લીધે 0° રેખાંશ વૃત્તથી પશ્ચિમે જેટલા રેખાંશ આવેલા છે એ પશ્ચિમ રેખાંશ કહેવાશે અને 0° રેખાંશથી પૂર્વમાં જેટલા રેખાંશ આવેલા છે એને પૂર્વ રેખાંશ કહેવાશે. રેખાંશ વૃત્તો જોઈશું તો પૃથ્વીના ગોળા ઉપર કુલ 1 આધારે 1 અંતરે પૂર્વમાં 180 રેખાંશ વૃત્ત અને પશ્ચિમમાં 180 રેખાંશ વૃત્ત. આમ કુલ 360 રેખાંશ વૃત્ત આવેલા છે. કેટલા આવેલા છે રેખાંશ? 360. હવે તમે એમ કહેશો કે બેન વિષુવવૃત્તમાં તો આપણે 90 ઉત્તર, 90 દક્ષિણ અને વિષુવવૃત્ત 1 એમ કરીને કુલ 181 હતા, તો રેખાંશ વૃત્તમાં 361 કેમ નહીં? 0° રેખાંશ વૃત્ત કેમ નહીં? તો 0° રેખાંશ વૃત્ત તો આપણે ગણ્યો, પણ 0° રેખાંશ વૃત્તની 180 જે પૂર્વમાં આવેલા છે અને 0° રેખાંશ વૃત્તની 180 જે પશ્ચિમમાં આવેલા છે, એમાં 180 રેખાંશ વૃત્ત. એક્ઝામ્પલ તરીકે તમે આપણે પૃથ્વીના ગોળામાં જોઈએ કે આ ગ્રીનિચ રેખા છે અને એનાથી 1 અંતરે કુલ 180 રેખાંશ વૃત્ત આવેલા છે. પણ આ જે પૂર્વ તરફના 180 રેખાંશ વૃત્ત છે, પશ્ચિમ તરફના 180 રેખાંશ વૃત્ત છે, એ જ્યારે પાછળ 180 અક્ષાંશ વૃત્તે ભેગા થાય છે ત્યારે બંને એક જ છે. સમજણ પડી કે 179 પૂર્વ, 179 પશ્ચિમ રેખાંશ અને એના પછી જે 180 આવે છે એ બંને એક જ રેખાંશ છે. એટલા માટે આપણે 0ને ન ગણી અને કુલ થાય છે 360 રેખાંશ. આમ પૃથ્વીના ગોળા ઉપર કુલ કેટલા રેખાંશ આવેલા છે? 360. હવે આ જે રેખાંશો છે એ રેખાંશ બધા જ અર્ધવર્તુળાકાર છે. અક્ષાંશ કેવા હતા? વર્તુળાકાર. તો રેખાંશ કેવા છે? બધા અર્ધવર્તુળાકાર છે. અહીંયા આગળ આપણે જોયું હતું કે અક્ષાંશો ઉત્તર તરફ જતાં, દક્ષિણ તરફ જતાં લંબાઈ નાની થતી જાય છે, પણ અહીંયા આગળ રેખાંશ વૃત્તો બધા જ એક સરખા છે. પણ આ જે રેખાંશ છે એમાં વિષુવવૃત્ત પાસે
બે રેખાંશ વૃત્ત વચ્ચે 111 કિલોમીટરનું અંતર ખરું, પણ ઉત્તર ધ્રુવ તરફ જતાં અને દક્ષિણ ધ્રુવ તરફ જતાં અંતર શું થાય છે? ઘટતું જાય છે. વિષુવવૃત્ત પાસેના જે રેખાંશ વૃત્તો છે એ રેખાંશ વૃત્તમાં બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે, પણ વિષુવવૃત્ત પછી જે ઉપરના તરફ જતાં અને દક્ષિણ તરફ જતાં એનું અંતર, રેખાંશ વૃત્તનું અંતર શું થતું જાય છે? ઘટતું જાય છે. અક્ષાંશમાં આપણે જોયું હતું કે 90° ઉત્તર ધ્રુવ, દક્ષિણાંશ અને 90° દક્ષિણ ધ્રુવ બંને બિંદુ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ રેખાંશ વૃત્તો છે એ બધા જ રેખાંશ વૃત્તો એકબીજાને 90° ઉત્તર ધ્રુવ પર અને 90° દક્ષિણ ધ્રુવ પર મળે છે. 90° ઉત્તર ધ્રુવ પર અને 90° દક્ષિણ ધ્રુવ પર મળે છે. હવે એમાં આપણે જોયું હતું 180 પશ્ચિમ અને પૂર્વ રેખાંશ વૃત્ત. મેં તમને કીધું હતું કે બંને રેખાંશ વૃત્ત એક જ છે, બંને રેખાંશ વૃત્ત એક છે. હવે આપણે લોકોએ જે મુખ્ય રેખા અક્ષાંશમાં વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત જોયા, એ પ્રમાણે રેખાંશ વૃત્તમાં મુખ્ય રેખાંશ વૃત્ત બે છે. એક 0° રેખાંશ વૃત્ત જે આપણે જોયું ગ્રીનિચ રેખા, અને બીજું આપણે જોવાનું છે 180° રેખાંશ વૃત્ત જેને કહેવામાં આવે છે IDL. શું કહેવામાં આવે છે એને? IDL. હવે આ બંને રેખાંશ વૃત્ત વિશે આપણે જોઈએ. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું 0° રેખાંશ. પૃથ્વીનો જે ગોળો છે આપણો, એ પૃથ્વીના ગોળામાં બરાબર મધ્યમાં જે દોરવામાં આવેલી 0° રેખાંશ જે છે એને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં આવેલા ગ્રીનિચ શહેર પાસેથી આ 0° રેખાંશ વૃત્ત પસાર થાય છે, માટે એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનઇચ એટલે કે ગ્રીનવિચ મીન્સ ટાઈમ, એટલે કે આ જે રેખાંશ છે એના આધારે આપણને સમય પણ જાણી શકીએ છીએ. અક્ષાંશ અને રેખાંશ આ બંનેના આધારે સ્થળ અને સમય જાણવા મળે છે, પરંતુ રેખાંશના આધારે માત્ર ને માત્ર આપણે સ્થળ જાણી શકીએ છીએ. એ સ્થળ વિશે હું તમને હમણાં થોડી વાર 2 મિનિટ રહી સમજાવું છું, પણ એ પહેલાં આપણે બે મુખ્ય રેખાંશ જોઈ લઈએ. 0° રેખાંશ ગ્રીનિચ રેખા જે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે, માટે એને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ 1 અંતરે આવેલું 180 જે પાછળના ભાગમાં આપણને જોવા મળે છે 180 રેખાંશ. આ જે રેખાંશ વૃત્ત છે એને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. શોર્ટમાં કહેશું તો IDL, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. અને ગુજરાતીમાં આપણે જોઈશું તો એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે આ 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે કહેવામાં આવે છે? તો આ જે 180 રેખાંશ વૃત્ત છે એ રેખાંશ વૃત્તની પશ્ચિમે જતાં 1 દિવસ વધે છે અને પૂર્વમાં જતાં 1 દિવસ ઘટે છે. એટલે કે પૂર્વના ભાગમાં જ્યારે રવિવાર હશે ત્યારે અહીંયા પશ્ચિમના ભાગમાં શું થાય છે? સોમવાર. હવે આપણે જોઈશું કે આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન જે છે એ ઇન્ટરનેશનલ ડેટ લાઇનને વાંકી ચૂકી બનાવવામાં આવેલી છે. પરીક્ષામાં ઘણીવાર આ કારણ પૂછાય છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી શા માટે હોય છે? તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે આ જે 180° પૂર્વ રેખાંશ છે એ પૂર્વ રેખાંશની પશ્ચિમે જતાં 1 દિવસ વધે અને પૂર્વમાં જતાં 1 દિવસ ઘટે છે. એના આધારે આ જે રેખાંશ છે એ રેખાંશ વૃત્તના માર્ગમાં ઘણા બધા ટાપુ આવેલા છે. હવે જો આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ ટાપુ ઉપર 2 દિવસ થાય.
એક ભાગમાં સોમવાર તો એક ભાગમાં રવિવાર, અને એના આધારે જો એને સીધી કરવામાં આવે અને એક ટાપુ ઉપર એક વખત રવિવાર ને સોમવાર હોય તો સમય સૂચકતા, કામ કરવામાં અને બધી જ બાબતમાં અગવડતા પડે. એટલા માટે આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને ટાપુના ભાગ પાસેથી ખસેડી અને આ પ્રમાણે એને વાંકી ચૂકી બનાવવામાં આવેલી છે, જેથી સમય સૂચકતા પ્રમાણે સમય, તારીખ અને વાર એક સરખા રહે એ માટે. અને આ જે 180 રેખાંશ વૃત્ત છે એ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગર. તમને એમ લાગે કે બેન માર્ગમાં ટાપુ ક્યાંથી આવ્યા? તો એટલા માટે, કારણ કે 180 રેખાંશ વૃત્ત એ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, એટલે માર્ગમાં કેટલાક ટાપુ આવેલા છે. જો આ ટાપુ ઉપર તેને સીધી દોરવામાં આવે તો એક જ ટાપુ ઉપર 2 તારીખ અને વાર થાય અને એ અયોગ્ય કહેવાય. એટલા માટે એને એક બાજુ ફંટાવી અને આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા IDL ઇન્ટરનેશનલ ડેટ લાઇન વાંકી ચૂકી બનાવવામાં આવેલી છે. આ બે મહત્ત્વના જે રેખાંશ છે એના વિશે જોયું. મેં તમને કીધું કે રેખાંશના આધારે આપણે સમય જાણી શકીએ છીએ. તો સમય કેવી રીતે નક્કી કરવામાં આવેલો છે? આપણે કહીએ કે ભારતમાં આટલા વાગ્યા છે, પાકિસ્તાનમાં આટલા વાગ્યા હશે, નેપાળમાં આટલા વાગેલા હોય છે, ઇંગ્લેન્ડમાં આટલા વાગ્યા છે. સમયમાં અલગ અલગ શા માટે? સમયમાં ફરક 1 કલાકનો, 2 કલાકનો, 1.5 કલાકનો શા માટે આપણને જોવા મળે છે? તો એ સમય આપણે રેખાંશના આધારે નક્કી કરવામાં આવેલો છે. તો કેવી રીતે રેખાંશના આધારે નક્કી કરવામાં આવેલો છે? તો આપણે જોયું કે પૃથ્વીના ગોળા પર કુલ કેટલા રેખાંશ વૃત્ત છે? 360 રેખાંશ વૃત્ત. હમણાં થોડા સમય પછી આ જ ચેપ્ટરમાં કન્ટિન્યુ આપણે પાછળ લગભગ ભાગ 3માં જોવાતું છે. એમાં આપણે પરિભ્રમણ અને પરિક્રમણ જોવાનું છે. પણ અહીંયા સમય સમજાવવા માટે હું તમને ખાલી પરિભ્રમણ વિશે ટૂંકમાં સમજાવું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરતા એને 24 કલાકનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે એને? 24 કલાક. હવે આ જે આપણી પૃથ્વી છે એ પૃથ્વીને પોતાની ધરી પર ફરતા 24 કલાક લાગે. તો 24 કલાક લાગે એનો અર્થ એમ કે 24 કલાકની અંદર આ 360 રેખાંશ વૃત્તો જે છે એ 360 રેખાંશ વૃત્ત સૂર્યની સામેથી પસાર થાય. એટલે કે 24 કલાકમાં 360 રેખાંશ વૃત્ત જો પસાર થતા હોય તો 1 કલાકમાં કેટલા રેખાંશ વૃત્ત પસાર થાય? 15. આપણે ગણતરી કરીએ પ્રમાણે ક્રોસ ગુણાકાર. કુલ કેટલા રેખાંશ વૃત્ત પસાર થાય છે? 15 રેખાંશ વૃત્ત. હવે 15 રેખાંશ વૃત્ત 1 કલાકમાં પસાર થાય તો 1 મિનિટમાં કેટલા રેખાંશ વૃત્ત પસાર થાય? તો 4 મિનિટ લાગે. 60 મિનિટમાં 1 કલાક એટલે 60 મિનિટ થાય. પંદર ચોક 60 એટલે 4 મિનિટ. એટલે કે બે રેખાંશ વૃત્ત વચ્ચે 4 મિનિટનો તફાવત રહે. હવે ભારત જે છે એ ભારતના આધારે જોવા જઈએ તો ભારતમાં ઘણા બધા રેખાંશ વૃત્તો આવેલા હોય તો 4 મિનિટના અંતરે જોવા જઈએ તો સમયમાં અગવડતા પડે. એટલા માટે સ્થાનિક સમયના આધારે જોવા જોઈએ કે સૂર્ય જે છે એના કિરણો સીધા જે રેખાંશ વૃત્ત પર પડે ત્યાં આગળ 12 વાગ્યા એવું માનવામાં આવે. તો એ પ્રમાણે 4 મિનિટના અંતરે 12 જે છે એ 12 વાગ્યાનો સમય જોવા જઈએ તો સમય સૂચકતા સમયમાં અગવડતા પડે. એટલા માટે જે પણ દેશ છે, ભારત દેશ છે, તો એ આપણા ભારત દેશની તમને અત્યારે વાત કરું તો ભારત દેશના બરાબર મધ્યમાં 82.5 રેખાંશ વૃત્ત જે અલ્હાબાદમાંથી પસાર થાય છે ત્યાં આગળ 82.5 રેખાંશ વૃત્ત પર જ્યારે 12 વાગે ત્યારે આખા ભારતમાં 12 વાગ્યા છે એવું માનવામાં આવે. અત્યારે તમારા અભ્યાસમાં સમયની આ ગણતરી છે નહીં, પણ મેં તમને સમય કેવી રીતે જોવા મળે એના માટે તમને આ સમજાવ્યું. આજના અભ્યાસમાં તો માત્ર આપણે આટલું જ જોવાનું હતું, અક્ષાંશ રેખાંશ.
અક્ષાંશ રેખાંશનો અભ્યાસ આપણે કરી લીધો. હવે આપણે નેક્સ્ટ ભાગમાં કટિબંધો અને એ સાથે સાથે કટિબંધોની સમજ, કટિબંધો કેટલા છે, કઈ રીતના છે, એ આપણે જોવાનું રહેશે.